સ્વામીની સેવા માટે તુરંત હાજર, અને સ્વામી પ્રત્યે આવી નિષ્ઠા હોય એનો વાળ વાંકોય ન થાય, ઉપરથી પડે તોય કઈ ન થાય. એટલે પતિવ્રતા નારી હંમેશા પતિને આવી રીતે સેવતા, ગમે ત્યારે તમે બૂમ પાડશો એટલે હાજર, અને થાતા જ હોય ને તમારે હાજર. કેમ હિંમતભાઈ આમાં બહુ જોરથી મીંડા કરવા? આવડા ચતુર્ભગત છે કે નહીં ઓળિયા વાળા? શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, પતિને પરમેશ્વર માનવા. મને કે માણા માને ને તોય ઘણું. એટલે પતિવ્રતા નારી ગમે ત્યાંથી છલાંગ મારે, કારણ કે સેવિકા છે. ચરણ સેવક હનુમાનજી જાગતા હતા. ભગવાન આમ બિલ્લી પગલે જતા હતા, ચોર પગલે જતા હતા દરિયા તરફ, એટલે મારુતિ ધીમે 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 પાછળ ગયા. શું કરે છે પ્રભુ, જરા જોવું તો ખરો. ભગવાન આમ આજુબાજુ જોઈને, કોઈ મને જોતું નથી ને એમ જોઈ, અને પછી નાનો એવો પથ્થરો લીધો અને આમ પાણીમાં નાખ્યો. હનુમાનજી આમ છુપાઈ ગયા હતા, પ્રભુ જોઈ ન જાય ને એવી રીતે. પથ્થરો નાખ્યો ને તો પથ્થરો ડૂબી ગયો. ભગવાન ઉદાસ થઈ ગયા, હાલ તો ભારી કરી, મારા નામથી તૈરા અને મેં નાખ્યો તો ડૂબી ગયો. ઉદાસ થયેલા જોયા પ્રભુને, એટલે હનુમાનજી આવી ગયા. સેવકનો ધર્મ સ્વામીની ઉદાસી દૂર કરવી, સમજાય છે? એ જ સેવક. ભગવાન ઉદાસ થતા એટલે બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર આવી જતા, અને એવી વાતો કરતા મહારાજની ઉદાસી દૂર થઈ જતી. ગમે તે રીતે ભગવાનની ઉદાસી દૂર કર્યા કરતા.